રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરશું તો આજના સમયમાં જે આપણે બહાર કોઈ મંદિરો દેવસ્થાનો કે ક્યાંય ભંડારા થતા હોય ને આપણે જે ખાતા હોઈએ છીએ અથવા તો જે આપણે બહાર જમીએ છીએ એના આપણા મગજ ઉપર શું અસર પડે છે એના વિશે એક સંત વાત કરી રહ્યા હતા કે વૃંદાવનમાં બલરામદાસજી નામના એક મહાન તપસ્વી સંત ભજન કરતા હોય છે. એનો આશ્રમ હોય નાનો સરખો યમુનાજીની સામે. યમુનાજીના કિનારે બેઠા બેઠા આ સંત જપ કરતા હોય છે સતત. ઉચ્ચ કોટીના સંત હોય. હવે એક દિવસ યમુનાજીમાં સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી ને આ સંત ત્યાં ભજન કરતા હતા. તો એના સ્ત્રીઓને સ્નાન કરતી જોઈને એના મનમાં કામ ભાવના જાગી. એટલે સંત તરત ત્યાંથી ઊભા થઈને પોતાના આશ્રમમાં વહી આવ્યા અને એમના શિષ્યોને વાત કરી કે હવે મારે યમુનાજીમાં જળ સમાધિ લઈને મારો દેહ છોડી દેવો છે, એવું એને મનમાં દુઃખ થયું. એટલે શિષ્યોએ કહ્યું કે સ્વામીજી કે આપણે એક વખત વૃંદાવન પરિક્રમા કરી લઈએ. તો બધા શિષ્યોને આ બલરામદાસજી વૃંદાવનની પરિક્રમા કરે છે એટલે તેને જે કામ ભાવના જાગી થઈ એનું પ્રાયશ્ચિત થઈ ગયું અને એણે એના શિષ્યોને કહ્યું કે કાલે આપણે ત્યાં જે પ્રસાદ આવ્યો હતો એ પ્રસાદ કોની ત્યાંથી આવ્યો હતો તપાસ કરો. એટલે શિષ્યોએ જાણીને કીધું કે ગોવિંદદેવજીનું જે મંદિર છે એ ગોવિંદદેવજીના મંદિરમાંથી પ્રસાદ આવેલો હતો. તો કે ત્યાં પ્રસાદ કોના દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો એની તપાસ કરો. એટલે ત્યાં મંદિરમાં પૂછાવરાયું તો કે એ સમયે કલકત્તાની કોઈ વેશ્યા તરફથી આ પ્રસાદ ભગવાનને ધરવામાં આવેલો હતો. ત્યાં આશ્રમમાં આપણે બધાએ ગ્રહણ કર્યો. એટલે સંત તરત જ સમજી ગયા અને એ તરત જ ભગવાનના મંદિરે જઈને એ સાક્ષાત ભગવાન સાથે વાતો કરી કે એવી ક્ષમતા હતી. એટલે ભગવાનને એને ફરિયાદ કરી એ કે આવી રીતનો પ્રસાદ આવ્યો ને એ અમે ગ્રહણ કર્યો તો અમને દોષ લાગ્યો. તો ભગવાન કે હું તો ગમે તે આવે ગમે તેનો પ્રસાદ ગમે તે ભોગ ધરાવે એનો હું સ્વીકાર કરું છું. કારણ એ કે તમે જે પ્રસાદ ગ્રહણ કર્યો મંદિરનો ધારીને તમારે વિવેક રાખવાની જરૂર હતી. જે પ્રસાદ આવતો હોય છે એ તમારે સહેજ અમથો સહેજ લઈને સાખી લેવાનો, માથે ચડાવી લેવાનો. એટલે પ્રસાદ ન લીધાનું અપમાન પણ ન થાય અને પ્રસાદ લઈ લીધાનું પણ ગણાઈ જાય. એટલે મિત્રો, જ્યાં પણ આપણે બહાર આવી રીતના જમતા હોઈએ ત્યાં પ્રસાદી રૂપે થોડોક અમથો લઈ અને બાકી જે આપણે જમતા હોય એ જમી લેવાય. આવીને આવી વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.